ડોક્ટર સાહેબ, આ પંચકર્મનું નામ શું છે અને આનાથી શું ફાયદા થાય છે? હવે તમે અત્યારે જે આ પ્રોસેસ જોઈ રહ્યા છો તેને આયુર્વેદમાં જાનુબસ્તી તરીકે ઓળખવામાં આવે છે. જાનુ એટલે કે ઘૂંટણ. ઘૂંટણની કેવી તકલીફો, જેમ કે ઘૂંટણના ઘસારા થઈ ગયા હોય, લાંબા સમયના ચાલવામાં ખૂબ તકલીફ પડતી હોય, અને ઘૂંટણને ભેગા રાખતા એવા લિગામેન્ટ્સ જે ફાટી ગયા હોય, અને સાથે ઘૂંટણની જે ઢાંકણી આવે છે એ પણ ખસી ગઈ હોય, આવી બધી તકલીફોમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ડોક્ટર સાહેબ, ઘૂંટણની આ તકલીફોમાં બીજા ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા હોય છે, તો આયુર્વેદમાં આ તકલીફ ઓપરેશન વગર સારી થઈ શકે છે? હા, બિલકુલ. જો આયુર્વેદના પંચકર્મમાં આપેલી બધી પ્રક્રિયાઓ તમારા બોડીને ફરીથી નવું બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ જાનુબસ્તી છે કોઈ પણ પ્રકારની કાપકૂપ વગર તમારો વોઠણ નવો બનાવી દેશે. બસ જરૂર છે આયુર્વેદ પર વિશ્વાસની અને મક્કમતાની. માત્ર 3 થી 4 મહિનાની આ ટ્રીટમેન્ટમાં તમને ખૂબ ફાયદો થાય છે. અને ઓપરેશન કરાવતા પહેલા એકવાર જરૂર વિચાર કરજો અને એકવાર મુલાકાત લેજો ક્ષેત્રજ્ઞ આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલ, કતારગામ, સુરતની.